નમસ્કાર, હું સોનલ ચૌહાણ R7 ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો હવે જોઈએ વિગતવાર સમાચાર. અઠવાગેટ ચોપાટી ખાતે પાલિકાના ગાર્ડન વિભાગ હસ્તકની નર્સરી પ્લાન્ટમાં મોડી સાંજે વેલ્ડિંગને કારણે ત્યાં રખાયેલા કુંડાઓમાં આગ લાગતા સેંકડો પ્લાસ્ટિકના કુંડા ખાક થઈ ગયા હતા. તો સહેલાણીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો. ફાયર સૂત્રો અને સ્થળ પરથી મળતી માહિતી મુજબ અઠવાગેટ ચોપાટીમાં છોડ ઉછેરવા માટે નર્સરી પ્લાન્ટ આવ્યો છે. ગુરુવારે મોડી સાંજના સમયે નર્સરીમાં રખાયેલા પ્લાસ્ટિકના કુંડાઓમાં આગ ભભૂકી ઉઠી હતી. સેંકડો જેટલા કુંડાઓમાં આગ પ્રસરી જતા ભારે ધુમાડો નીકળતા ગાર્ડનના સહેલાણીઓમાં દોડધામ મચી ગઈ હતી. આગની જાણ ફાયર બ્રિગેડના કરાતા ફાયર ઓફિસર હરીશ ગઢવી લશ્કરો સાથે ઘટના સ્થળ ખસી જઈ આગ પર તુરંત કાબુ મેળવી લીધો હતો. સાહેબ, અઠવાગેટ ચોપાટીની પાછળ કોર્પોરેશનની જે નર્સરી આવી છે એમાં પ્લાસ્ટિકના કુંડા હતા, એમાં આગ લાગી હતી. આગ લાગવાનું કારણ ઉપર વેલ્ડિંગ કામ કરતા હતા એટલે લાગી હતી. અને બ્લેક સ્મોકને કારણે જે પબ્લિક અંદર હતી બગીચામાં એક રૂમર ટાઈપ ફેલાવ્યું હતું, આગ લાગી છે, આગ લાગી છે. બાકી નોર્મલ વસ્તુ હતી, એટલું બધું કંઈ ખાસ હતું. કોઈ જાનહાનિ નથી, નુકસાનનો કોઈ અંદાજ છે નહીં. રોપા, પ્લાસ્ટિકના કુંડા વગેરે બળી ગયું છે. કેટલી ગાડી આવી? 2 ગાડીઓ ફાયરની આવી હતી, મજુરા ફાયર સ્ટેશનથી, બાઉઝર અને ફાઇટર. આગ લાગવાનું મુખ્ય કારણ શું લાગે? ઉપર વેલ્ડિંગ કામ કરતા હતા, નીચે પ્લાસ્ટિકના કુંડા હતા, એટલે પ્રોબેબિલિટી આગ લાગવાની વધારે શક્યતા રહે. હાલ તો પ્રાથમિક તપાસમાં વેલ્ડિંગને લીધે ત્યાં રખાયેલા પ્લાસ્ટિકના કુંડાઓમાં આગ લાગી હતી. મજુરા ગેટ વિસ્તારમાં રસ્તા પર દોડતી કારમાં અચાનક આગ લાગી હતી. આસપાસમાંથી પસાર થતા લોકોએ કાર ચાલકનું ધ્યાન દોરતા તેણે કાર સાઈડમાં કરી નીચે ઉતાર્યું. એટલી વારમાં કારનું એન્જિન સળગવા લાગ્યું હતું. બીજી તરફ ઘટનાની જાણ ફાયરને કરાતા ફાયરની ટીમે સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો. મજુરા ગેટ વિસ્તારમાં રોડ પર ફોર્ડ કંપનીની સફેદ કલરની ફિગો કારમાં આગ લાગી હતી. કાર નવી સિવિલ હોસ્પિટલ તરફથી પસાર થઈ રહી હતી ત્યારે અચાનક કારમાં આગ લાગી હતી. આ દરમિયાન ડ્રાઈવર મહેશે સાવચેતી વાપરીને કાર સાઈડે કરી નીચે ઉતરી જતા તેનો જીવ બચી ગયો હતો. કારમાં આગ લાગતા આસપાસના વિસ્તારમાં અફડાતફડી મચી ગઈ હતી. જ્યારે એક રાહદારી વિનોદ ગબાડાએ સમગ્ર ઘટનાને વિડીયો કેમેરામાં કેદ કરી લીધો હતો. જો કે ફાયર બ્રિગેડની ગાડી તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર પાણીનો મારો ચલાવી કાબુ મેળવ્યો હતો. એકચ્યુઅલી અમે લોકો બહારથી અમે આવતા હતા અને અહીંયા અમે શેરડીનો રસ પીવા માટે ઊભા રહ્યા હતા. તે દરમિયાન એકચ્યુઅલી કારમાંથી એકદમ સ્મોક નીકળવા લાગ્યું બોનેટમાંથી. અને એ સ્મોક દરમિયાન એકચ્યુઅલી અમને તરત એલર્ટ થયું કે આ કંઈક સોકેટ થઈ લાગે છે. એટલે એના માટે અમે તરત બહાર નીકળી ગયા અને તરત જ બહાર નીકળ્યા અને સીધો બ્લાસ્ટ થયો. ત્યાંમાંથી સીધો કાચ તૂટી ગયો. કાચ તૂટ્યો અને બોનેટ પણ ફાટી ગયું. પછી તરત ફાયર બ્રિગેડનો કોન્ટેક્ટ કર્યો અને ફાયર બ્રિગેડ આવી ગઈ તરત. અને એકચ્યુઅલી પછી જ્યારે જાણવા મળ્યું કે જ્યારે બોનેટ ખુલ્યું ને તો અંદર વાયરિંગનો પ્રોબ્લેમ હતો. એટલે વાયરિંગમાં શોર્ટ સર્કિટ થયું હતું. કેટલા જણા ગાડીમાં સવાર હતા? અમે 5 જણ હતા. કોઈ મહિલા કે કોઈ સ્ત્રી? મારી મમ્મી અને મારી વાઈફ હતી સાથે લેડીઝમાં, અને અમે લોકો 3 જેન્ટ્સ હતા. ક્યાંથી આવતા હતા અને ક્યાં જતા હતા? અમે ભટ્ટારથી કિચન શોરૂમમાંથી આવતા હતા. અને તે દરમિયાન અહીંયા અમે ટેમ્પરેચર હાઈ હતું તો અમે ખાલી શેરડીનો રસ પીવા માટે ગાડી નજીકમાં ઊભી રાખી હતી. અને તે દરમિયાન એકદમ જ વરાળ જે બોનેટમાંથી છે ને સ્મોક એકદમ થવા લાગ્યો અને કાચ ઉપર સ્મોક આવતો હતો. તો અમે તરત જ પછી બહાર નીકળ્યા અને સીધો બ્લાસ્ટ થયો. આ બાબતે તમે કંઈ પોલીસ કાર્યવાહી કરી છે? એકચ્યુઅલી પોલીસ અમને FIR માટે કીધું છે પણ હજી અમે કોઈ નિર્ણય લીધો નથી FIR માટે. તો ક્યારે લેશો નિર્ણય? અમે આજે જ લઈ લઈશું. ઇન્સ્યોરન્સ છે ખરું ગાડી? થર્ડ પાર્ટીનો ઇન્સ્યોરન્સ છે. કોના નામ પર છે ગાડી? ગાડી મારા ફાધરના નામ પર છે. ડ્રાઈવ કોણ કરતો હતો? હું. સરથાણામાં ટેક્સટાઇલના વેપારીના પુત્ર અને પિતાના મિત્ર હોવાનો દાવો કરી ફર્નિચરના ફોટો પાડવાના બહાને ઘરમાંથી રોકડ 1,52,000ની ચોરી કરી ભાગી છૂટેલા ગઠિયાને ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ઝડપી પાડ્યો હતો અને તેની પાસેથી ચોરીના મુદ્દેમાલ કબજે કર્યો હતો. ક્રાઇમ બ્રાન્ચ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ સરથાણા વ્રજ ચોક પાસે વ્રજરાજ રેસિડેન્સી ખાતે રહેતા અલ્પેશ સાવલિયા ટેક્સટાઇલના ધંધા સાથે સંકળાયેલા છે. અલ્પેશ અને તેમની પત્ની ગત તારીખ 27મી મેના રોજ બપોરે તેમના ગોડાઉન પર ગયા હતા અને ઘરમાં તેમના પિતા અને પુત્ર હાજર હતા. ત્યારે અલ્પેશના પિતા બપોરે થોડો સમય માટે બહાર ગયા હતા. તે અરસામાં એક અજાણ્યો ઈસમ તેમના ઘરે આવ્યો હતો અને તેમના પુત્રને અલ્પેશભાઈનો મિત્ર હોવાનું કહી ફર્નિચરના ફોટા પાડવાના બહાને
ઘરમાં ઘૂસી રોકડા 1,52,000ની મત્તાની ચોરી કરી પલાયન થઈ ગયો હતો, જે અંગે અલ્પેશ સાવલિયાએ સરથાણા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. દરમિયાન ક્રાઇમ બ્રાન્ચને ચોરી ઉત્તરાયણ પાવર હાઉસ સામે વ્હાઇટ હાઉસ એપાર્ટમેન્ટમાં રહેતા અલ્પેશ લીંબાણીએ કરી હોવાની બાતમી મળી હતી, જેના આધારે ક્રાઇમ બ્રાન્ચે તેને 1,05,000 સાથે ઝડપી પાડ્યો હતો. પોલીસે પૂછપરછમાં તેણે રકમ ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી, જેથી ક્રાઇમ બ્રાન્ચે તેની ધરપકડ કરીને હાલ તો તેની વધુ પૂછપરછ હાથ ધરી હોવાની માહિતી મળી હતી. ક્રાઇમ બ્રાન્ચ પોલીસે બાતમીના આધારે ચોક બજાર ગાંધીબાગ સર્કલ પાસેથી રીઢા ચોરને ઝડપી પાડી રાંદેર અને અઠવા લાઇન્સ પોલીસ મથકના 2 ગુનાના ભેદ ઉકેલી કાઢ્યા હતા. ક્રાઇમ બ્રાન્ચ પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે પોલીસને એવી બાતમી મળી હતી કે અઠવા લાઇન્સ અને રાંદેર પોલીસ મથકની હદમાં ચોરીના ગુનાને અંજામ આપનાર રીઢો ચોર સંજીવ ઉર્ફે પ્રિન્સુ ગુપ્તા ચોક બજાર ગાંધીબાગ સર્કલ પાસેથી પસાર થવાનો છે. જે માહિતીના આધારે ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ત્યાં વોચ ગોઠવી ત્યાંથી રીઢા ચોરને ઝડપી પાડી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. નાનપુરા ખાતે આવેલ બેંક ઓફ બરોડાની શાખામાં એકાઉન્ટ ધરાવતા ખાતેદારોના ખોટા ચેકો બનાવી તેના આધારે 5 ઠગોએ લાખો રૂપિયા ઉપાડી લીધા હોવાનો બનાવ પોલીસ મથકે નોંધવા પામ્યો છે. અઠવા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ઘોડદર રોડ ખાતે રહેતા સત્યનારાયણ શર્માએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેઓ નાનપુરા ખાતે આવેલ બેંક ઓફ બરોડાની શાખામાં નોકરી કરે છે અને તેઓની શાખામાં એકાઉન્ટ ધરાવતા આલીધારા ટેક્સટાઇલ ઇન્જિનિયરિંગ પ્રાઇવેટ લિમિટેડ તથા પેન્ટા ઓટોમેશન સિસ્ટમ પ્રાઇવેટ લિમિટેડ અને સાદિક પટેલ તથા ફરીદાબીની સાદિક પટેલના ખાતાના ચેકોના ડુપ્લિકેટ ચેકો બનાવી 5 ઠગો, જેમાં મહારાષ્ટ્રના પુણેમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં રામબલી જદુનંદ રાઉત, આયુષ કોર્પોરેશન, દેના બેંકમાં, નડિયાદમાં ઓરિએન્ટલ બેંકમાં પવનકુમાર જૈન, વડોદરાના રાવપુરાની પંજાબ બેંકની બ્રાન્ચમાં સતીશ બંસોડે અને આણંદની વિજય બેંકના ટ્રેડિંગ કંપનીના સંચાલકો દ્વારા આશરે 54,98,000થી વધુની મત્તા ઉપાડી લીધી હતી. હાલ તો બનાવ અંગે અઠવા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પીપલોદ ખાતે આવેલ રોયલ આર્કેડની દુકાનમાંથી તથા અન્ય દુકાનોમાંથી ઉધારીમાં માલ ખરીદી શોરૂમનો માલિક ભાગી છૂટ્યો હોવાનો બનાવ પોલીસ મથકે નોંધવા પામ્યો છે. ઉમરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ પીપલોદ ખાતે રહેતા ચતરા પટેલે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેઓ પાસેથી પીપલોદ ખાતે આવેલ રોયલ આર્કેડમાં રહેતા નાસિર રાજપૂત નામના ઈસમે તેઓની એપાર્ટમેન્ટની અનાજ કરિયાણાની દુકાનમાંથી આશરે 42,000થી વધુનો માલ ખરીદી કર્યા બાદ એપાર્ટમેન્ટમાં આવેલ આરડી ગ્રાફિક્સ વર્કર્સના દિવેશ પટેલ પાસેથી 38,000 તથા બેરુચી ફર્નિચરના શંભુ મિસ્ત્રી પાસેથી 1.5 લાખ અને નાસિરના શોરૂમમાં લાઇટનું કામ કરનાર અરવિંદ વર્માએ 40,000 મળી 2,71,000થી વધુ રૂપિયા લઈ તે રૂપિયા પરત ન આપી નાસિર રાજપૂત ભાગી છૂટ્યો હતો. વિસ્તાર છે પીપલોદ, ડુમસ રોડ, રોયલ આર્કેડ એપાર્ટમેન્ટ, ન્યૂ રિલાયન્સ ટાઉનશીપની બાજુમાં દુકાન નંબર 6 છે. ઘટના થઈ હતી રાજપૂત કરીને અહીંયા રહેવા આવેલો હતો એક પાછળના બિલ્ડિંગમાં. એનો મૂળ વતન તો મને ખબર નથી, પણ એ જે ભાઈ આવેલો હતો એ આપણા માટે કરિયાણા માટે આવેલો હતો. એણે 1.5-2 મહિનાથી અંદાજે સામાન લઈ જવાનું કીધું હતું કે હું તમને 1.5 મહિના પેમેન્ટ કરી દઈશું. પછી એણે લબડાવતા હું મારે ઘરે ગામ પર્સન આવ્યો બેનનો અહીંયા, એ પર્સન કરવા હું નીકળી ગયો. એમાં એ મકાન બંધ કરીને નીકળી ગયેલો અને એ પછી એણે શોરૂમ ચાલુ કરવાનું કર્યું. શોરૂમ સોમેશ્વરા ચોકડી છે, એનાથી સોમેશ્વરા અંદર રોડ ઉપર જતા સાઈ કુટી એવું કંઈક નામ છે એપાર્ટમેન્ટ શોપિંગ સેન્ટર, એની અંદર એને શોરૂમ આખો તૈયાર કર્યો, ફર્નિચર બનાવ્યું છે, લેમિનેટ બનાવ્યું છે અને એવી રીતની ઘટના કરીને રાતોરાત એ ફરાર થઈ ગયો છે અહીંયાથી. અને અમને એવું લાગ્યું કે આતંકવાદી ટાઈપમાં કોઈ પ્રકારનો હોય એના માટે કરીને આ સજ્જડ રચ્યું હોય એવું લાગે છે. નાઝીર રાજપૂત કે એવું કંઈક નામ હતું અને બંધન બેંકનો પણ અમને ચેક આપેલો છે, બરાબર. અને મારા કરિયાણાનો પેમેન્ટ તો બાકી જ છે હજી 42,677 રૂપિયા. ફર્નિચરવાળાના બી બાકી છે, પછી પ્લાયવાળાના બી બાકી છે, પછી વાયરિંગ કરાયું છે એના બી બાકી છે, જે પોસ્ટર બનાવેલા છે એના બી બાકી છે. એવા કમસે કમ 8 થી 10 જણાનો કરી ગયેલો છે. કોકના કંથી ઉસીના બી પૈસા લઈ ગયેલો છે. હાલ તો બનાવ અંગે ઉમરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
સુરત મનપાની સાપ્તાહિક સાધારણ સભા ગુરુવારના રોજ મળી હતી, જેમાં રજૂ થયેલા વિવિધ કામોને ચર્ચા વિચારણા બાદ સમિતિએ મંજૂર કર્યા હતા. સુરત મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની સાપ્તાહિક સાધારણ સભા ગુરુવારના રોજ મળી હતી, જેમાં વિવિધ 25 કામો રજૂ થયા હતા. આ 25 કામોમાં છેલ્લા એક સપ્તાહમાં શહેરમાં થયેલા આગ અકસ્માતોના અહેવાલ રજૂ કરાયા હતા. તો મનપાના 3 એપ્રિલ 2017 થી 7 એપ્રિલ 2017 સુધીના આવક તથા ખર્ચના હિસાબો સહિતના કામો રજૂ કરાયા હતા. સાથે સ્મીમેર મેડિકલ કોલેજમાં જનરલ મેડિસિન વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર ડોક્ટર ભાવિનકુમાર પટેલનું ઓફિસ સમય બાદથી અમલમાં આવે તે રીતે 3 માસના નોટિસ પે વસૂલ લઈ પાછળથી અસરથી રાજીનામું મંજૂર કરવા તથા કંગાળ સિટી બસની સેવા આપનાર રેમ્બો લિમિટેડને બ્લેક લિસ્ટ કરવા સહિતના કામો રજૂ થયા હતા, જે અંગે સ્થાયી સમિતિના અધ્યક્ષે વિગતવાર માહિતી આપી હતી. નમસ્કાર. સુરત મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠક હાલમાં સંપન્ન થઈ. આપ જાણો છો કે પ્રી મોન્સૂન પૂર્વ તૈયારીના ભાગરૂપે આજે ગાંધી સ્મૃતિ ભવનમાં પણ પ્રેઝન્ટેશન દ્વારા એનજીઓઝ અને ડિપાર્ટમેન્ટ અને ચૂંટાયેલી પાંખ અને રસ ધરાવતા નાગરિકોની સાથે ચોમાસા દરમિયાન આકસ્મિક કુદરતી કે કૃત્રિમ પરિસ્થિતિઓ ઉપસ્થિત થાય તો અગમચેતીના ભાગરૂપે શું પગલાં લેવાના, આરોગ્યની દ્રષ્ટિએ, રેલની દ્રષ્ટિએ વગેરે માટેની પણ અને આજે પ્રેઝન્ટેશન દ્વારા આમ જનતાને અને એનજીઓસને વાકેફ કરવામાં આવ્યા હતા. સુરત મહાનગરપાલિકાની આજની બેઠકમાં પણ કમિશનરશ્રીને તાકીદ કરી છે કે જે રીતનું પ્રેઝન્ટેશન થયું છે તે રીતનો અમલ પણ ચોક્કસપણે થાય, એટલે કે શહેરની અંદર તમામ રસ્તાઓ ઉપર કોઈપણ પ્રકારના લિમિટ પછી રસ્તાઓ ઉપર કોઈપણ કોર્પોરેશન દ્વારા કે એજન્સીઓ દ્વારા ખોદકામ કરવામાં ન આવે. પેચવર્ક કે કાર્પેટ જે કંઈક કરવાનું હોય તે પૂર્ણ કરી દે. આરોગ્યની દ્રષ્ટિએ પણ પૂર્વ તૈયારીના ભાગરૂપે જે કંઈક પાણીનો ભરાવો થતો હોય, ડ્રેનેજ ઉભરાતી હોય, શૌચાલયો વગેરે બાબતની પણ સ્વચ્છતા જળવાય, આરોગ્યપ્રદ રહે એ માટેની તાકીદ કરવામાં આવી છે. સાથોસાથ આપ જાણો છો એ રીતે સ્વચ્છતા અભિયાનના સંદર્ભમાં જ્યારે સુરત સ્માર્ટ સિટી તરફ આગળ વધી રહ્યું છે ત્યારે સ્માર્ટ અંડરગ્રાઉન્ડ ડસ્ટબિનમાં રૂપાંતર કરવાનો એક પાયલોટ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. કદાચ ગુજરાતમાં જ નહીં પણ પશ્ચિમના રિજિનલ ઝોનની અંદર આ એક આપણા માટે નવો પ્રયોગ છે અને સ્માર્ટ અંડરગ્રાઉન્ડ ડસ્ટબિન થકી ડસ્ટબિન ઓટોમેટિક ખાલી થવું, ઓટોમેટિક સફાઈ થઈ જવી વગેરે ની જે કામગીરીના સંદર્ભમાં જે અગાઉ ટેન્ડર મંગાવવામાં આવ્યું હતું આજે મંજૂર કર્યું છે. એના મુખ્ય જે ફાયદાઓ છે એમાં ખાસ કરીને પર્યાવરણને અનુકૂળ ડસ્ટબિનમાંથી ખરાબ ગંધ ન આવે, ડસ્ટબિન ઉભરાવું, પ્રાણીઓ દ્વારા કચરાનો ખોરાક તરીકે ઉપયોગ કરવાનો જે પ્રશ્ન અત્યાર સુધી સતાવતો હતો એ આ પ્રકારની સિસ્ટમથી એ દૂર થશે. ગંદા ખૂણા કે કચરાઓ આને કારણે દેખાશે નહીં અને તૂટવાનો કે ચોરાવાનો પણ આની અંદર ભય રહેતો નથી, કારણ કે જમીનની અંદર એ આખી બનાવવામાં આવે છે. અને ડસ્ટબિનનું સરળતાથી સ્થાપન, કચરાનું એકત્રીકરણ અને એનો નિકાલ જે વર્તમાન વેસ્ટ કલેક્શન સિસ્ટમનું આ એક અસરકારક વિકલ્પ છે જે આજે અમે મંજૂર કર્યો છે. સાથે સાથે આપ જાણો છો એ પ્રમાણે સુરતની અંદર જ્યારે માસ ટ્રાન્સપોર્ટેશનના સંદર્ભમાં કોર્પોરેશન દ્વારા જે કંઈક સુવિધા આપવા માટેની અગાઉ જે પોલિસી હતી એના ભાગરૂપે શરૂઆતની અંદર આપણે કોર્પોરેશનની અંદર રેઇનબો ટૂર્સ એન્ડ ટ્રાવેલર્સ પ્રાઇવેટ લિમિટેડને શહેરના વિસ્તારોની અંદર કેટલીક શરતો અને બોલીઓને આધારે ચોક્કસ નિયત કરેલા રૂટ ઉપર એમને ટેન્ડર દ્વારા કામગીરી સોંપવામાં આવી હતી, જેની કામગીરી 2019ની અંદર પૂર્ણ થાય છે. પરંતુ આજે કમિશનરશ્રી દ્વારા
એમની જે કામગીરી સમય મર્યાદામાં જે કરવાની હતી તે શરતોની જે ક્યાંક ને ક્યાંક ક્ષતિઓ જણાઈ હોય, સાથોસાથ અમારા જે કોર્પોરેશન દ્વારા વીજ ચેસીસ અને ચેસીસ દ્વારા કોન્ટ્રાક્ટ આપવા, એટલે જે ટેન્ડરો મંગાવીને કોર્પોરેશન પોતાની જે બસો ખરીદે છે અને એના આધારે જે રૂટ નક્કી કર્યા છે તેમ તબક્કાવાર એના પણ રૂટ ઘટ્યા છે, બસો ઘટી છે. આ સમગ્ર બાબતને ધ્યાનમાં રાખીને ટેન્ડરની શરતનો ભંગ થતો જણાતા કમિશનરશ્રી આજે એમને એનો ઇજારો રદ કરવા માટે અને બ્લેકલિસ્ટ કરવા માટેની દરખાસ્ત આવી છે. આ દરખાસ્તના સંદર્ભમાં ન્યાયના ધોરણે જે અત્યાર સુધીની જે પદ્ધતિ રહી છે એ પ્રમાણે જે ઇજારાને આ પ્રકારનો નિર્ણય લેવો કે નહીં લેવો, દરખાસ્તની અંદર જે ઉલ્લેખેલી બાબતો છે એમાં તથ્ય છે કે નહીં એ ડિપાર્ટમેન્ટ સાથે પણ પરામર્શ કરવું આવશ્યક હોય. આગામી દિવસમાં એમને રૂબરૂ બોલાવવા માટે રૂબરૂ સાંભળ્યા પછી, ડિપાર્ટમેન્ટને બંનેને સાંભળ્યા પછી જે કોઈ નિર્ણય લેવાનો હશે એ આગળ રહેવા છે. ખાસ કરીને આજે જાણો છો કે કોર્પોરેશનના વહીવટની અંદર જે કંઈક ખાતા અને ઝોન દ્વારા ઇજારદારોને કામગીરી સોંપવામાં આવે છે એ સિવાયની પણ વહીવટી કામગીરી હોય છે જે ઓડિટને અધીન હોય છે. અને ઓડિટને અધીન હોય છે ત્યારે ઘણી વાર છે તે ડિપાર્ટ અને ખાતા તરફથી ઓડિટ વિભાગ દ્વારા ઓબ્જેક્શન કરવામાં આવે છે. એ ઓબ્જેક્શનના સંદર્ભમાં ખાતા અને ડિપાર્ટમેન્ટને જાણ કરવામાં આવે છે કે તમારા ડિપાર્ટમેન્ટના આટલા ઓડિટ ઓબ્જેક્શન છે તો એની સમય મર્યાદામાં પૂર્તતા કરવી જોઈએ કે જેથી કરીને વહીવટી ગતિશીલતા રહી, પારદર્શિતા રહી અને કેટલાક પ્રશ્નોનું જે નિરાકરણ ન થતું હતું તે થાય. સ્થાયી સમિતિએ 2013 પછી અને તે પહેલાં પણ આ પ્રકારનો અભિગમ દાખવીને કે ભાઈ સ્થાયી સમિતિના સભ્યો દ્વારા એક પેટા કમિટી બનાવે અને ઓડિટ વિભાગ સાથે પરામર્શ કરીને ખાતા અને ઝોનને બોલાવીને એમના ઓબ્જેક્શનની અંદર શું તથ્ય છે નથી એમ કરીને ઓડિટનો નિકાલ થાય કે જેથી કરીને ભારણ ઘટે. આમ છતાં પણ આ વખતે પણ સ્થાયી સમિતિની અંદર અમે 2015 અને 16ના સંદર્ભની અંદર ઓડિટ કમિટી, પેટા કમિટી બનાવી હતી, જેની એક બેઠક પણ થઈ હતી ને એમાં લગભગ 157 જેટલા વાંધાઓ ઉપસ્થિત કરવામાં આવેલા હતા. એમને દરેક ડિપાર્ટમેન્ટ અને ખાતાને સમય મર્યાદા પણ આપવામાં આવી હતી. આમ છતાં પણ 41 વાંધાઓનો જવાબ ઓડિટ ખાતામાં ઝોન અને ખાતા દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો, જ્યારે બાકીના 116 જેટલા વાંધાઓનો જવાબ ખાતા કે ઝોન દ્વારા હજુ સુધી કરવામાં આવેલ નથી. આ સંજોગોમાં પેટા કમિટીએ 5/6/2017ના રોજ બીજી મિટિંગ બોલાવી છે. જે ખાતા અને ડિપાર્ટમેન્ટ દ્વારા ઓડિટ ઓબ્જેક્શન જે કરવામાં આવ્યા છે અને એની પૂર્તતા કરવા માટેની જે સમય મર્યાદા આપી છે, આમ છતાં પણ એ લોકોએ દુર્લક્ષતા સેવી છે, જેની સ્થાયી સમિતિએ આજે ગંભીર નોંધ લીધી છે અને માન્ય કમિશનરશ્રીને તાકીદ કરી છે કે જે કોઈ આવા 116 કે એટલે જે વાંધાઓ છે એ જવાબ ખાતા ઝોન દ્વારા કે હજુ સુધી રજૂ કરવામાં આવ્યા નથી, એમણે કોઈ પણ સંજોગોમાં જે જવાબ હોય, જે પ્રકારની સ્થિતિ હોય, 5/6/2016ની સ્થાયી આપણે ઓડિટ કમિટીની એટલે સ્થાયી સમિતિની પેટા કમિટી જે ઓડિટ ઓબ્જેક્શન માટે બોલાવવામાં આવી છે એમાં અચૂક એમણે હાજર રહેવાનું છે અને જે કોઈ ખુલાસા કે જવાબ આપવાના છે એ કરવા, અને નહીં તો જે ઝોનના વડા હોય કે ડિપાર્ટમેન્ટના વડા હોય, આ બેદરકારીની સામે ગંભીરતાથી એ લોકોની સામે કડકમાં કડક શિસ્ત કાર્યવાહી કરવા માટેની પણ આજે કમિશનરને તાકીદ કરવામાં આવી છે. સુરત મનપાની સ્થાયી સમિતિની સાપ્તાહિક સાધારણ સભામાં રજૂ કરાયેલા કામોને ચર્ચા વિચારણા બાદ મંજૂર કરાયા હતા.
નાનીવેડ યુવક મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ નાનીવેડ પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું, જે મેચનું ગુરુવારે સમાપન થયું હતું. નાનીવેડ યુવક મંડળ દ્વારા આયોજિત નાનીવેડ પ્રીમિયર લીગ સિઝન 3નું કેકે ફાર્મ એન્ડ સ્પોર્ટ્સ ખાતે આયોજન કરાયું હતું, જેમાં વિવિધ ટીમોએ ભાગ લીધો હતો. જે ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલ ગુરુવારના રોજ યોજાઈ હતી, જેમાં વિવિધ ક્ષેત્રે નામના મેળવનાર મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને ફાઇનલ મેચ રોમાંચિત બની હતી. તો કેઆરની રોયલ ચેલેન્જર બેંગ્લોર સામે 40 રનથી જીત થઈ હતી. નાનીવેડ ખાતે પ્રીમિયર લીગ NPL જે છેલ્લા 10 દિવસથી રમાય છે એમાં 8 ટીમોએ ભાગ લીધો હતો અને આજે ફાઇનલ છે એ 2 ટીમો વચ્ચે ફાઇનલ છે એનો ફાઇનલમાં આજે છે. અને આખા મેચ દરમિયાન સૌ યુવાન મિત્રો મોટી વેડ પાણીના યુવાનો ખૂબ જ ખિલ્લીપૂર્વક મેચ રમીને આજે ફાઇનલમાં જે ટીમ પ્રવેશે એને હું અભિનંદન આપું છું અને ભવિષ્યમાં પણ યુવાનો તંદુરસ્ત રહે અને એ લોકોનું જે શારીરિક તંદુરસ્તી રહે એ માટે રમતગમતને પ્રોત્સાહન આપવા માટે અમારા તરફથી અમે ખાતરી આપીએ છીએ. નાનીવેડ યુવક મંડળ દ્વારા યોજાયેલ નાનીવેડ પ્રીમિયર લીગ સિઝન 3ને નિહાળવા મોટી સંખ્યામાં ક્રિકેટ પ્રેમીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. અમારા ગામના છોકરા ભાઈઓ લોકો તંદુરસ્ત ને મસ્ત રીતે સારી રીતના એકતા રહે અને વ્યસન મુક્તિ રહે એ માટે અમે મોટું આયોજન કર્યું છે અમારા 2 વડીલ વતી ને અમારા બીજા બી વડીલ છે ઘણા ને છોકરા લોકો અમને પ્રોત્સાહન ઘણું આપે છે એટલે અમે છોકરા લોકોને પ્રોત્સાહન આપીએ છીએ ને સારી તંદુરસ્તી ને સારી લડાઈ ઝઘડા કર્યા વગર મેચ ફાઇનલની ડિસિઝન પર આવી ગયું છે ને સારી રીતના રમે ને આવતા વર્ષે બી સારું આયોજન થાય આવું ને આના કરતાં સારું રહે એવી અમારી ઈચ્છા છે. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર જોવા માટે જોતા રહો R7 ન્યૂઝ. નમસ્કાર.